હું તમને કહેતો હતો ને કે તખતસિંહજી હોસ્પિટલ આ મહેલ છે કે શું છે એ નથી ખબર. પહેલા તો છે ને આ રસ્તો જોઈ લ્યો ભાઈ. કુડા ગામ એક નાનું એવું છે અને અહીંયા આપણે હમણાં આગળ ગજબ દરિયો છે, ગજબ. આ બીચ ભાઈ સુપર. હજી જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં. અત્યારે હું છું ભાવનગર અને પાછો વિડીયો ચાલુ અહીંયાથી જ થાય છે જ્યાંથી પૂરો થયો છે. આગલા વિડીયો જોયો ન હોય તો જોઈ લ્યો, બહુ સારા હતા. બાકી હવે વાગ્યા છે 3 અને આપણે નીકળવાનું છે ઘોઘા બીચ. આ હોસ્પિટલ જો હું તમને કહેતો હતો ને કે તખતસિંહજી હોસ્પિટલ આ મહેલ છે કે શું છે એ નથી ખબર પડતી, પણ આમ તમે જુઓ અત્યારે ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ છે. પણ આ છે ને આ નવી પાછળની નવી બનાવેલી છે અને આ જૂની છે. પણ આ ગજબ કહેવાય ને કે ભાઈ એ રાજા રજવાડામાં ટાઈમમાં પબ્લિક માટે આવું બધું બનાવવું. એટલે ઉપર તો જો એકદમ ઓલા ઝાડવા ઉગી ગયા છે ઉપર ટોપમાં તો જો અહીંયા તો, અને નીચેનું જે આ ટાઈપ છે એટલે મહેલ જ છે વન ટાઈપ. માની લ્યો ને કે આ લગભગ ગુજરાતમાં આવી એક જ હોસ્પિટલ હશે કે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે બધું. કીધું હાલો ઘોઘા બીચ બાજુ જાય. તો ઘોઘા બીચ હતો મિનિમમ 20 કિલોમીટર. તો ઘોઘા બીચ અહીંયા આવ્યો તો અહીંયા તો બંધ, કારણ કે અહીંયા જો રો ફેરી ટર્મિનલ છે ને એકદમ ઘોઘા બીચ ઉપર જ છે. એટલે અહીંથી તમે 6 કિલોમીટર કુડા બીચ છે ને કે ત્યાં જ ચાલુ છે. આ તો કે ઘણા ટાઈમથી બંધ જ છે. બાકી અમારી પાછળ તમે જોવો છો ને એ રો ફેરીનું ટર્મિનલ છે. એટલે અહીંથી હવે કુડા બીચે નીકળી આપણે. પેલા તો છે ને આ રસ્તો જોઈ લ્યો ભાઈ. હા ભાઈ, બીચ જોવા જાવ છો કે ગીરની ફોરેસ્ટમાં આવ્યો છો એ નથી ખબર. આમ જો આખો રોડ ખાલી, ક્યાંય કોઈ માણસ નહીં એકદમ. બાકી આ રહ્યું બાઈક ના મસ્ત ગીત સાંભળતા સાંભળતા છે ને નીકળી આપણે. કુડા ગામ એક નાનું એવું છે અને અહીંયા આપણે હમણાં આગળ જાય ને એટલે અહીંયા બીચ છે. બાકી અમારી પાછળ એક બહુ મસ્ત નદી છે, હું તમને દેખાડું છું. એકદમ શાંત વાતાવરણ અને અહીંયા તે મારા સિવાય કોઈ મનુષ્ય પ્રજાતિ નહીં. ભાઈ ગજબ કહેવાય. એકદમ શાંત વાતાવરણ, એક ચકલીઓનો એનો અવાજ આવે છે. બાકી સાવ શાંત આમ જો. અને અહીંથી ડાયરેક્ટ આપણે બીચ. તો આ કંઈક અહીંથી એન્ટ્રી છે તમારે. અહીંયા હોન્ડા રાખી દીધું આપણું અને અહીંથી હવે આ બાજુ દરિયો છે, નીકળી આપણે આગળ. અહીંયા એક મંદિર છે, લગભગ મંદિરમાંથી દરિયામાં જવાનું હોય છે. પેલા છે ને દરિયામાં જઈ આવી, અહીંથી જવાશે ને. ઓકે, પેલા છે ને દરિયામાં જઈ આવી આપણે અને પછી અહીંયા મંદિરે આવશો. ભાઈ કદી નજારો તો જોરદાર છે હો ભાઈ. અરે અહીંથી ક્યાંથી જવાશે ભાઈ. ઓકે, આ રહ્યો રસ્તો. એકદમ સાવ શાંત દરિયો, ખરેખર સાવ શાંત દરિયો. રાખી કેવો રસ્તો છે ખબર નથી, લગભગ બીજા રસ્તેથી આવ્યો પણ ઠીક છે તો પોગી તો ગયા ભાઈ. એકદમ સન્નાડો ભાઈ. આવો આવો બીચ ઉપર લગભગ અહીંયા માણસ નથી કોઈ. ભાઈ ગયા. ઓ ભાઈ ઓકે, આ બાજુ બધા માણસો છે થોડા. વાહ ગજબ દરિયો છે, ગજબ. આ બીચ ભાઈ સુપર. હજી લગીમાં મારો બેસ્ટમાં બેસ્ટ બીચ થયો ને. પેલા દ્વારકાનો હતો પણ હવે આ થઈ ગયો ભાઈ. એકદમ શાંત વાતાવરણ ખરેખર અને સાવ ઓછા માણસો. શું વાત કરી. મેં કીધું ઘોઘા બીચ હશે, એ બહુ ફેમસ છે, પણ એના કરતાં તો એ બીચે તો ત્યાં એન્ટ્રી બંધ જ છે. ત્યાંથી ખાલી રોરો ફેરી જ તમારે ચાલુ છે, બાકી બધું બંધ છે. અને આ છે કુડા બીચ ભાઈ, સુપર બીચ કુડા બીચ. હા જો સામે એકદમ માની લ્યો ને કે 25-50 માણસો હશે ખાલી. અને આ બાજુ તો હું એકલો જ છું. એ બાજુ કપલ બેઠું છે એટલે બાજુ વિડીયો નથી કરતો. ડોન્ટ ડિસ્ટર્બ. આ શું બનાવેલું હોય કઈ ખબર નથી. જો આ
બહુ જૂના જમાનાનું ટાઈમનું હશે પણ શું છે ખ્યાલ નથી બાકી. મેં કીધું સનસેટ દરિયામાં થતો હશે પણ આ પાછળ થઈ ગયો પોપટ થઈ ગયો ભાઈ આપણો. ઠીક છે પણ બહુ શાંત વાતાવરણ છે એટલે થોડીક વાર બેસું. આગળ આટો મારું. આમ છેલ્લે લગી માણસો નાઈ છે બહુ આગળ લગી. બાકી છે ને સામે એક ટાપુ દેખાય છે જો આમાં ઝૂમ કરીને દેખાડો ને જો અહીંયા ટાપુ કેવી રીતના યાર ગજબ કેવાય ને. ટાપુ અહીંયા ઠીક છે બાકી અહીંયા હમણાં ફોન કરતો હતો મારા ભાઈ ફોન મેં 2-3 રિંગ કરી મેં કીધું કાં જાતો નથી જાતો જોયું જતા ટાવર નામે 0 ટાવર જ નથી આવતો અહીંયા. ઠીક છે આવી કુદરતી જગ્યામાં છે ને ટાવરનું કઈ કામ નથી. એટલે બાકી એ ભાવનગરનું હું તમને એ કહેતા ભૂલી ગયો કે ભાવનગરી ગાંઠિયા તો સૌથી વધારે ફેમસ છે. લગભગ ગુજરાતમાં કોઈ બાકી નહીં હોય. ગુજરાતની બહાર ને ફોરેનમાં ભાવનગરી ગાંઠિયા જઈએ અને મોટી મોટી બ્રાન્ડ બધા વેચે છે. બાલાજી છે, ગોપાલ છે, અવધ એ ભાવનગરી ગાંઠિયા તમને બધાને જોવા મળશે. એટલે એ એક કેવું હતું તમને કહેવાનું તો શું બધાને ખબર જ હશે ભાવનગરી ગાંઠિયા. હું જ ભૂલી ગયો તો ખાલી. તમને લોકોને ખ્યાલ હશે ન હોય તો હું કહું કે જે ટાઈમે રજવાડું હતું ને એ ટાઈમે છે ને ભાવનગરને ફોરેન કન્ટ્રી સાથે ને સારામાં સારો સંબંધ હતો. અરબ વર્લ્ડ છે, આફ્રિકા છે, પછી સિંગાપુર છે, એ 3નું નામ તો ફાઇનલ જ છે. એને હારે છે ને બહુ સારો વ્યવહાર હતો કારણ કે દરિયો કિનારો હતો એટલે અહીંયા આપણે એ લોકોની બોટ અહીંયા ઊભી રહેતી. પછી ભાવનગર આપણે કૃષ્ણકુમારસિંહ છે એના પપ્પા છે એ ટાઈમે એને હારે આફ્રિકા તો બહુ સારો સંબંધ હતો. એટલે એ છે એ સંબંધ અત્યારે રાખ્યો નથી આપણી ગવર્મેન્ટે અને એની જગ્યાએ અહીંયા અત્યારે છે ને આપણે શિપ બ્રેકિંગ યાર્ડ કરી નાખ્યું છે કે એશિયાનું મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે ને લગભગ આ ઘોઘા બીચ કે એકાદું બીચ છે ને ત્યાં શિપ બ્રેકિંગ યાર્ડ છે. એટલે શું હશે મને કંઈ ખ્યાલ નથી કારણ કે એ ટાઈમે તો કંઈ વિઝાની એવી જરૂર ન હોય. ખાલી ભાવનગર પૂરતું એ લોકોને એન્ટ્રી આપતા હોય. અત્યારે તો વિઝાનું ને એવું બધું થઈ ગયું એટલે એના માટે કદાચ એવું કર્યું હોય. બાકી આ ગજબ વાત કહેવાય ને કે ભાઈ સિંગાપુર ને અરબ વર્લ્ડ સાથે ભાવનગરનો ખાલી એવું નથી કે ઇન્ડિયાનું નામ આવે ખાલી ભાવનગરનું જ નામ આવતું કે ભાઈ ભાવનગરના રાજા છે ભાઈ. ગજબ કહેવાય ને. કૃષ્ણકુમારસિંહજીની જેટલી હું વાત કરું ને એટલી ખરેખર ઓછી જ છે. જેટલા વખાણ કરું એટલા ઓછા છે. એમને આમ તો આખું ભાવનગર એને ખરેખર આવી રીતના નથી માનતું ને કારણ કે એને હંમેશા પોતાનું એવું નથી વિચાર્યું. એને એવું જ વિચાર્યું છે કે મારું પ્રજાનું કલ્યાણ થાજો. એટલે આમાં કેવું છે ખબર છે એક પપ્પા એના દીકરાની કેમ ચિંતા કરે એને ઈ રાજાએ કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરનું એવી રીતના ચિંતા કરી છે. અને એવું નથી કે વર્ષોથી જે રજવાડું હાલે છે ને એ બધા એવી રીતના જ રાખ્યું છે પણ કૃષ્ણકુમારસિંહજીએ છે ને આ રજવાડું આપ્યું ને એટલે એનું વધારે નામ ફેમસ થઈ ગયું. સૌથી પહેલા આપણે રજવાડું દાનમાં દેવાવાળા કૃષ્ણકુમારસિંહજી આવ્યા હતા તો એને રજવાડું આપી દીધું એટલે એમાં એનું વધારે નામ થયું. પણ એ અત્યારે આપણે કોઈને 10 રૂપિયા 15 રૂપિયા દેવા હોય તો એ આપણે વિચાર કરીએ કે ભાઈ કેમ દઈને આમ દઈ આવું રજવાડું આપી દીધું ભાઈ. તો એ ગજબ વાત કહેવાય ને. આ બીચ જોઈને છે ને મને દીવનો નાગવા બીચ છે ને એકદમ શાંત જ છે. આટલો ચોખ્ખો એવો નથી પણ એનું જેવી યાદ આવી. પણ નાગવા બીચે છે ને સીન કઈક અલગ જ હોય. અહીંયા બધા વ્યવસ્થિત કેમ બેઠા હોય ત્યાં તમને ખબર જ છે કે બધા પીને શર્ટ કાઢીને હુતા હોય ને અડધા રગડતા હોય ને અડધા એમને પાણીમાં હુતા હોય ને ગજબ સીન છે ખરેખર. તમે કોક દીવ જાવ ને ખાલી નાગવા બીચે બપોરના પછી જાજો ભાઈ. એટલે લગભગ એવી રીતના ચાલે બેઠા બેઠા પીતા હોય ને મસ્ત. ત્યાંની આપણે દીવની ટ્રીપ મારવાની જ છે. કેદી મારવાની ટાઈમ નથી બાકી દીવે જવું જ છે એક ફેર આપણે. હું તો 2 ફેરે જયો પણ વિડીયોમાં દેખાડશું. આ જગ્યા કેવી લાગી મને કોમેન્ટમાં કહીજો અને હું ચોક્કસ તમને કહીશ કે ઇવનિંગના ટાઈમે કે મોર્નિંગના ટાઈમે આવો તો વધારે સારું. ટ્રાફિક માની લે ટ્રાફિક તો સાવ છે જ નહીં. બાકી રોડ એકદમ મસ્ત રોડ છે ખરેખર કહું ને તો આમાં શું છે આ રૂટ ઉપર છે ને ગવર્મેન્ટ એની ઓકાત નથી દેખાડી એટલે પ્રોપર રોડ બનાવ્યો છે. બાકી ઘણી જગ્યાએ ઓકાત દેખાડી દીધી એટલે સાવ માની લ્યો ને કે રોડ નામે છે ને ખાલી ખાડા બૂરી દીધા એનું દેખાય નહીં ને એટલે ખાલી બૂરી દીધું છે. એટલે એ છે. તો અહીંયા મારી પાછળ છે ને નાની એવી બજારે હશે. તમારે ચા નાસ્તો કરવો હોય ને તો મળી જશે. બાકી આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તમને ખબર જ છે શું કરવાનું છે. લાઈક શેર. તો મળી બીજા વિડીયોમાં. જય માતાજી.